લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠાના બોર્ડર પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। અમીરગઢ બોર્ડર પર પોલીસની સતર્કતા વધુ વધારવામાં આવી। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દારૂ અને કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ એક્શનમાં આવી છે। છેલ્લા એક વર્ષમાં 30,277 દારૂની બોટલ ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹2.28 કરોડ। एनडीपीएस हेठળ 5 કેસમાં ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 જેટલા લોકોના મોત થયા અને ત્યારબાદ ડીજીપીના આદેશ બાદ તમામ જે બોર્ડરો છે ત્યાં અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર છે ને અમીરગઢ બોર્ડર ઉપર અત્યારે કહી શકાય કે પીઆઈ પીએસઆઈ પોલીસ સહિતનો જે આ સ્ટાફ છે તે અત્યારે જે વાહનો છે તેમનું ખાસ કરીને ચેકિંગ હાથ ધર્યું છે। આ જે બોર્ડર છે તે ગુજરાત અને રાજસ્થાનને જોડતી મુખ્ય બોર્ડર હોવાથી અહીં અવારનવાર દારૂની ઘૂસણખોરી પણ અહીંથી જ કરવામાં આવતી હોય છે। ત્યારે અત્યારે તો જે અમીરગઢ ચેકપોસ્ટ પર અત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષની અંદર અહીં 30,277 દારૂની બોટલો છે તે અહીંથી પકડવામાં આવી છે। એટલે કહી શકાય કે ₹2.28 કરોડનો જે મુદ્દામાલ છે તે પોલીસે છેલ્લા એક વર્ષમાં અહીંથી ઝડપ્યો છે। એનડીપીએસના 50 લાખથી વધુનો જે રકમનો જે મુદ્દામાલ છે તે પણ અહીંથી ઝડપી પાડ્યો છે અને 5 જેટલા કેસો પણ અહીં એનડીપીએસના કરવામાં આવ્યો છે અને 2 જે હથિયારના કેસો પણ અહીંથી કરવામાં આવ્યા છે। છેલ્લા એક વર્ષમાં પોલીસે ખૂબ સારી રીતે કામગીરી કરી છે અને અહીંથી પસાર થતા જે કહી શકાય જે માદક પદાર્થો લઈને જે વાહનો પસાર થતા હોય તેમની ઉપર કડક કાર્યવાહી કરી છે ને અત્યારે પોલીસ જે વાહનો આવે છે તેમની કડક તપાસ હાથ ધરી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। તો ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹2.28 કરોડ હોવાનું સામે આવી રહ્યું છે। એનડીપીએસ હેઠળ 5 કેસમાં ₹50 લાખથી વધુનો જે મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। લઠ્ઠાકાંડ થયો ત્યારબાદ બનાસકાંઠાની બોર્ડરો પર કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, અમીરગઢ બોર્ડર પર પોલીસે જે પ્રકારે વધુ સતર્ક બની છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, જે ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 10 પર પહોંચી ચૂક્યો છે, ત્યારે આ દારૂ કયા વિસ્તારમાં, કયા શહેરમાં પહોંચાડ્યો હોઈ શકે તે બાબતે પોલીસ સતર્ક બની છે। તમામ શહેરોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે બોર્ડરો પરથી જે દારૂની હેરાફેરી થઈ રહી હતી તેવી ક્યાંક બાતમીના આધારે પણ હવે તો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે કે જે બોર્ડરો છે ત્યાંથી જ દારૂ ઘુસાડવામાં આવ્યો હોઈ શકે। એટલે લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠાના બોર્ડર પર કડક ચેકિંગ શરૂ